સુરેન્દ્રનગરના લખતર વિરામગામ હાઈવે પર આવેલા ઓડક ગામ નજીક ડાંગરના ગઠ્ઠા ભરેલા બોલેરો પિકઅપમાં આગ લાગતા દોડધામ મચી છે. લખતર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં કાર સહિતના નાના મોટા વાહનો સળગી ઉઠવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે લખતર તાલુકાના ઓડક ગામ નજીક આવેલા માલિકા ગામ પાટિયા પાસે બપોરના ડાંગરના ગઠ્ઠા ભરેલી એક બોલેરો પિકઅપ કોઈ અગમ્ય કારણસર આગ લાગી હતી. થોડીક ક્ષણોમાં ડાંગરના ગઠ્ઠાનો જથ્થો તેમજ બોલેરો ગાડી સળગી ઉઠી હતી. સદનસીબે આગમાં જાનહાનિ ટળી છે. રામ છાપરીથી ડાંગરના ગઠ્ઠા ભરીને ચોટીલા તરફ જતી બોલેરો પિકઅપ ગાડી ઓડક ગામ નજીક પહોંચતા અગમ્ય કારણસર ડાંગરના ગઠ્ઠામાં આગ લાગતા જોતજોતામાં ડાંગરનો ગઠ્ઠાનો જથ્થો સળગવા લાગ્યો હતો. જ્યારે બોલેરો સળગતા લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા. સ્થાનિકો દ્વારા બોલેરો પિકઅપમાં લાગેલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા. જોકે બોલેરો સહિત બોલેરોમાં ભરેલ ડાંગરના ગઠ્ઠાનો સંપૂર્ણ જથ્થો ખાક થઈ ગયો હતો. જ્યારે ડ્રાઈવરે સમય સૂચકતા વાપરી નીચે ઉતરી જતા મોટી જાનહાનિ ટળી છે. જયંતસિંહ ઝાલા, દિવ્યાંગ ન્યૂઝ, લખતર, સુરેન્દ્રનગર.